ગાંધીનગરના નભોઈ ગામમાં 200 કરોડથી વધુનું જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક સ્થાનિક બિલ્ડરે એક જ જમીનના પહેલા પ્લોટ પાડીને અમદાવાદના 143 નાગરિકોને વેચી માર્યા અને પછી પ્લોટ ધારકોની પરમિશન વગર જ અમદાવાદના અલગ અલગ બિલ્ડર્સને પણ વેચી માર્યા હતા। 12 વર્ષ સુધી લડત આપ્યા બાદ હવે પ્લોટ ધારકોની મહેનત રંગ લાવી છે અને પોલીસે આરોપીઓમાંથી એક બિલ્ડરને પકડી પાડ્યો છે। મહત્વપૂર્ણ વાત એ રહેશે કે આમાં એક પ્લોટ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલાના ભાઈ ઘનશ્યામનો પણ હોવાની માહિતી સામે આવી છે। અમદાવાદમાં વેરાન અને અવાવરૂ જંગલની જેમ પડેલી આ જગ્યા જૈન વાટિકા સોસાયટી છે, જે વિકસિત થઈ શકી નથી અને તેમાં હવે 200 કરોડનું કૌભાંડ થયું છે। આ ઘટનાના પીડિતો અત્યારે પણ ન્યાય મેળવવાની રાહ જોઈ રહ્યા છે। અહીં માત્ર પ્લોટ ધારકો જ નહીં, પરંતુ ખેડૂતોની પણ છેતરાયાની ફરિયાદ છે। જગ્યા એની થશે એટલે બધા પ્લોટ હોલ્ડરોને અમે આ જગ્યા પ્લોટના દસ્તાવેજ કરીને આપીશું, પણ આવું ના થતાં એણે મહેશ મહેતાને, જે ખરેખર જમીન કૌભાંડી છે, અને એને પોતાને મહેશ મહેતાના જગ્યા 1 રૂપિયાનો માલ 10 રૂપિયામાં કોઈ સમજૂતી કરીને વેચી મારી અને પ્લોટ હોલ્ડરોને આજ દિન સુધી પ્લોટનો કબજો આપેલ નથી। અને પ્લોટનો કબજો આપવાની તો કે એમની દાનત એવી છે કે આ જગ્યા મહેશ મહેતા અને વિશ્વબંધુ પોતે ખાઈ જાય અને પ્લોટ હોલ્ડરોને આજ હવે કશું મળે નહીં એમ। હવે તમને જણાવીએ કે કઈ રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું। નભોઈમાં હાઈવે પાસે 1996માં 143 પ્લોટની સ્કીમ વિશ્વબંધુ પટેલ નામના બિલ્ડરે પાડી, જેમાં શાહીબાગના 143 લોકોએ પ્લોટ લેવામાં ઉત્સુકતા દાખવી। બિલ્ડરે 5 લાખનું ટોકન આપીને ખેડૂત પાસેથી જમીનનો કબજો લઈ લીધો અને પછી છેક 2002માં નવી શરતથી જમીન જૂની કરાવી। પ્લોટ ધારકોને વિશ્વાસ અપાયો કે તેમને જમીનના દસ્તાવેજો કરી આપશે, પણ બિલ્ડર વિશ્વબંધુ પટેલે આ જમીન અમદાવાદના મહેશ મહેતા નામના બિલ્ડરને વેચી દીધી, જે બાદ પ્લોટ ધારકોએ પોતાની જમીન પરત લેવા માટે કવાયત શરૂ કરી, પરંતુ અનેક સ્થળોએ તેમની ફરિયાદોનો કોઈ ઉકેલ ન આવતા છેવટે તેમણે ગાંધીનગર સીટમાં ફરિયાદ કરી અને અંતે વિશ્વબંધુ પટેલ સહિત 8 લોકો સામે ફરિયાદ થઈ। એટલે વિશ્વબંધુ ડાયાભાઈ પટેલ તથા મહેશ મહેતાએ ભેગા મળીને ગમે તે કરીને સભ્યોને અહીંયાથી કાઢવા માટેના બધા પ્રયત્ન કર્યા। મહેશ મહેતા એગ્રીમેન્ટ કરે છે, એ જાણે છે કે આ જગ્યામાં આટલા સભ્યો છે, છતાં બી એ કે તો સભ્યોને છૂટા કરીશું, નહીં તો એમને એમની જગ્યા ફાળવી આપીશું। આ એગ્રીમેન્ટમાં ક્લિયર લખેલું છે, બરાબર। છતાં બી એ લોકોએ ના અમને આજ દિન સુધી જગ્યા આપી। અમે બધી જ રાહે, પોલીસ રાહે કે દરેક રાહે અમે લોકો એમની આગળ, ક્યાંય એ લોકો એટલા મોટા બિલ્ડર છે કે અમે લોકો આમ સભ્યો ક્યાંય પણ અમારી રજૂઆત ટકી શકી નહીં, ના છૂટકે અમને સીટની અંદર આ ફરિયાદને નોંધવી પડી। પ્લોટ 2002માં મેં બુક કરાવેલું છે અને એના પછી એ લોકોએ કીધું કે એને થશે એટલે તમને દસ્તાવેજ કરી આપીશું, અને એને થયા પછી એમણે આ જગ્યા મહેશ મહેતા જે છે એમને સેલ કરી દીધી છે અને આજ સુધી અમને કશું પ્લોટ બી નથી મળ્યું કે એના પછી પૈસા બી નથી મળ્યા, કશું પ્રોસિજર આગળ થઈ નથી। એના માટે અમે 10 વર્ષથી આ લડત આપી છે સામે એમ। હવે તમને એ પણ જણાવી દઈએ કે આ 143 પ્લોટ પૂનમબેન હિતેશભાઈ બગડાઈના નામે ખરીદાયો હતો। સૂત્રોની વાત માનીએ તો રાજકોટમાં કન્સ્ટ્રક્શન લાઇનમાં બગડાઈ ગ્રુપના પાર્ટનર છે। આ ગ્રુપમાં રાજ્યના ટોચના નેતા અને તત્કાલીન નાણાપ્રધાનના પાર્ટનર પણ છે। તેમણે પોતાનો પ્લોટ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલાના ભાઈ ઘનશ્યામ ખોડાભાઈ રૂપાલાને વેચ્યો હતો। આવી સ્થિતિ કેમ ઊભી થઈ તે હાલ કોઈ કહેવા તૈયાર નથી, પણ આ કેસમાં હવે એક આરોપી પકડાયો છે, ત્યારે રાજનીતિક હલચલ તેજ થઈ છે। હિતેન્દ્ર બારોટ, GSTV, ગાંધીનગર। હવે તમને એમ પણ જણાવીએ કે આ સ્કીમમાં બિલ્ડર વિશ્વબંધુ પટેલ સિવાય કોણ કોણ પાર્ટનર હતું, કેટલા ટકા તેમની ભાગીદારી હતી અને કેસની તપાસ ક્યાં સુધી પહોંચી છે। વિશ્વબંધુ પટેલ 30% હિસ્સો, પરેશાબેન કમલેશભાઈ મોદી 18% હિસ્સો, રાજીવ મહેશ કુમાર મહેતા 14% હિસ્સો, રોનક મહેશ કુમાર મહેતા 14% હિસ્સો, ચિરાગ મહેશ કુમાર મહેતા 14% હિસ્સો,
મહેશ ફકીરભાઈ મહેતા 5% હિસ્સો, કીર્તિકુમાર ફકીર મહેતા 5% હિસ્સો. આ સ્કીમમાં કોની કેટલી ભાગીદારી હતી તે તો તમે જાણી લીધું, પણ પોલીસે હાલ તો માત્ર બિલ્ડર વિશ્વબંધુ પટેલ પર જ ગાળિયો કસ્યો છે. પરંતુ કોર્ટમાં આરોપીની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હવે ડોક્ટર કહેશે તે પ્રમાણે તેમને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરાશે. હાલ સિવિલમાં સારવાર ચાલુ છે એમની અને ઓબ્ઝર્વેશનમાં છે. બીજા 9 આરોપી છે બાકી. એફઆઈઆરમાં 10 નામ છે, 9 આરોપી ધરપકડ કરવાના બાકી છે. આ કેસ હાઈ પ્રોફાઇલ હોવાથી પોલીસ પણ ફૂંકીને તપાસ કરી રહી છે, કારણ કે આ મામલે રાજકીય હસ્તીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. ત્યારે પોલીસ હવે ફરિયાદમાં નામ હોય તેવા તમામ આરોપીઓને પૂછપરછ માટે બોલાવશે અને પુરાવા એકત્ર કર્યા પછી જ ઠોસ કાર્યવાહી કરશે. એટલે કે છેલ્લા 12 વર્ષથી લડત લડનારા પ્લોટ ધારકોની ન્યાયની આ લડાઈ હજુ લાંબી ચાલશે. હિતેન્દ્ર બારોટ, GSTV, ગાંધીનગર.